D2D એડમિશન 2026 ની પ્રોસેસ જે છે બહુ સરસ રીતે આગળ વધી રહી છે. પહેલા રજીસ્ટ્રેશન આવશે, તમે બધાએ એસીપીસી ની અંદર રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ ખાસ, બરાબર. ધેન આફ્ટર આવશે તમારું મોક રાઉન્ડ, પછી આવશે તમારું ફર્સ્ટ રાઉન્ડ. સરસ રીતે તમારી આખી પ્રોસેસ જે છે જોરદાર રીતે ચાલવાની છે દોસ્તો. હવે જ્યારે તમે રજીસ્ટ્રેશન કર્યા પછી એક સારો એવો સમય વચ્ચે મળતો હોય છે અને પછી તમારો મોક રાઉન્ડ જે છે આવતો હોય છે. તો મોક રાઉન્ડ અને ફર્સ્ટ રાઉન્ડ ની અંદર બેટા ખાસ વસ્તુઓ ધ્યાન રાખવાની હોય છે કે આ રાઉન્ડ ની અંદર જ્યારે તમારું ચોઇસ ફિલિંગ કહેવામાં આવે છે, તમારું ચોઇસ ફિલિંગ કરવાનું હોય છે, તમારે કોલેજને સિલેક્ટ કરવાની હોય છે કે કઈ કઈ કોલેજની અંદર તમે એડમિશન લેવું છે તમારે. હવે આ વસ્તુનું ડિસિઝન લેવું કે મારે આ સિક્વન્સ કયો રાખવું, આ બહુ અગત્યની વસ્તુ હોય છે. જો તમે સિક્વન્સને પ્રોપર નહીં રાખો તો તમને તમારી મનગમતી કોલેજ કદાચ ના પણ મળે, જે તમારા લાયક પણ છે, રાઈટ. તો આ સિક્વન્સ બનાવવા માટે દરેકે દરેક સિક્વન્સની અંદર તમે જે કોલેજને રાખો છો એ દરેકે દરેક કોલેજનું એનાલિસિસ કરેલું હોવું ખાસ જરૂરી છે, રાઈટ. એનાલિસિસ કરતા પહેલા અથવા તો જે ચૂઝ કરતા પહેલા તમને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ મને આ કોલેજની અંદર મળે એમ છે અથવા તો મળે એમ નથી. તો યસ દોસ્તો, મારું નામ છે હાર્દિક પ્રજાપતિ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતના નંબર 1 પ્લેટફોર્મ કે જ્યાં તમે અઢળક પ્રેમ આપ્યો છે, સપોર્ટ આપ્યો છે. એ બધા માટે દોસ્તો તમને બધાને દિલથી થેન્ક યુ. એવી આપણી સૌની ફેવરેટ ચેનલ એટલે કે પ્રિયસર વિદ્યાપીઠ, જેના ઉપર તમે બહુ અગત્યનો પ્રેમ આપ્યો છે. અને જો હજુ સુધી પણ તમે નવા સ્ટુડન્ટ છો, તમને આની માહિતી નથી અને તમે આના વિશે એટલા બધા જાગૃત નથી થયેલા અથવા તો તમે અવેર નથી, તો તમારે ખાસ અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ડિસ્ક્રિપ્શનની અંદર બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે. જો હજુ સુધી વોટ્સએપ ગ્રુપ પર નથી જોડાયા તો ખાસ જોડાઈ જજો, એક પણ માહિતી તમારી સ્કીપ થાય નહીં દોસ્તો. અને અલગ અલગ કોલેજના એનાલિસિસ આપણે ઓલરેડી કરી ચૂકેલા છીએ. એલડી છે, વિશ્વકર્મા છે, બીવીએમ છે, ડીડીઆઈટી છે, આ દરેકે દરેકનું આપણે ઓલરેડી એનાલિસિસ કરી લીધેલું છે. તો જો હજુ સુધી એના વિડીયોઝ ના જોયા તો ડિસ્ક્રિપ્શનની અંદર એની પણ લિંક છે. તો આ વિડીયો જોયા પછી ખાસ ત્યાં વિડીયોમાં જાઓ અને દરેકે દરેક વસ્તુ જોઈ લો દોસ્તો, રાઈટ. તો આ દરેકે દરેક વસ્તુ તમારે એક્યુરસીથી સાથે જોઈ અને એનાલિસિસ કરીને આગળ વધવાનું છે દોસ્તો. હવે જો તમે એવું વિચારો છો કે આજે આપણે એક સરસ મજાની કોલેજ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, જે બહુ સારી એવી ફેમસ કોલેજ છે, જેના કોલેજની અંદર એડમિશન લેવું પણ ઘણા બધા સ્ટુડન્ટ્સનું સપનું હોતું હોય છે દોસ્તો. યસ દોસ્તો, હું આજે વાત કરવા જઈ રહ્યો છું એમએસ યુનિવર્સિટી. એમએસ યુનિવર્સિટી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, જે આપણે વડોદરાની અંદર આવેલી કોલેજ છે દોસ્તો. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સનું એવું હોય છે કે કાં તો જીટીયુમાં જવું છે તો ગવર્મેન્ટમાં એલડીમાં જઈએ, અને જો પ્રાઇવેટ યુનિવર્સિટી અલગ હોય અને કોલેજ ગવર્મેન્ટ હોય, જો એવું કંઈક જોઈએ છે તો બેસ્ટ આપણે એમએસયુ ની અંદર જઈએ, એવું સ્ટુડન્ટ જે છે વિચારતા હોય છે દોસ્તો. તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ ધ બરોડા જે છે એની અંદર જવું ઘણા બધા સ્ટુડન્ટ્સનું સપનું હોતું હોય છે. હવે આપણે થોડું ધ્યાનથી દેખી લઈએ કે ભાઈ જે આ કોલેજ જે છે એની યુનિવર્સિટી છે એ અલગ છે. કઈ છે તો કે ભાઈ એમએસયુ, એમએસ ની પોતાની યુનિવર્સિટી છે, પણ કોલેજ પ્રાઇવેટ નથી. કોલેજ શું છે બેટા? ગવર્મેન્ટ કોલેજ છે. કોલેજ શું છે? કોલેજ ગવર્મેન્ટ છે, યુનિવર્સિટી અલગ છે, રાઈટ. કોલેજની પોતાની યુનિવર્સિટી છે. અહીંયા પણ સેમ એસ 1500 રૂપિયા છોકરાઓ માટે હોતા હોય છે. છોકરીઓ માટે કોઈ પણ ફીસ હોતી નથી, કેમ કે છોકરીઓને ગવર્મેન્ટ જે છે એ ફ્રીમાં એડમિશન થતા હોય છે, રાઈટ. અને જે TFWS ની અંદર જે છોકરાઓ આવતા હોય છે, છોકરીઓ આવતી હોય છે, તો એ લોકોને પણ કોઈ પણ એક્સ્ટ્રા ફીસ આપવાની થતી નથી. જે છોકરાઓ TFWS માં નથી એ સ્ટુડન્ટ્સ માટે 1500 રૂપિયા પર યરના તમને ખાલી ચાર્જ લાગતો હોય છે, બીજો કોઈ ચાર્જ અહીંયા હોતો નથી દોસ્તો. તો વડોદરાની અંદર તમને જોવા મળતી આ કોલેજ છે દોસ્તો, રાઈટ. અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપી દીધો છે, તો તમને કંઈક ક્વેરી હોય અથવા કંઈક વધારે જાણવું છે કોલેજ વિશે તો તમે જાણી શકો છો એના પર, અથવા તો ગૂગલ પર જઈને તમે એમએસ માટે આ વેબસાઇટ જે છે www.msubaroda.ac.in આ વેબસાઇટ ઉપર જઈને પણ ડિટેલની અંદર તમે માહિતી લઈ શકો છો, કયા કયા ફેકલ્ટીઝ છે, કઈ કઈ બ્રાન્ચ છે, કઈ કઈ વસ્તુઓ છે. દરેકે દરેક વસ્તુ એના પર મૂકેલી આવતી હોય છે દોસ્તો. અત્યારે એડમિશન પ્રોસેસ માટે જેટલી પણ રિક્વાયર્ડ જે ડેટા છે એવું તમને અત્યારે આપવાનું છે કે તમને એ કોલેજની અંદર મળી શકશે કે નહીં, કેટલી સીટો અવેલેબલ છે, કેટલું પ્લેસમેન્ટ થાય છે. આ દરેકે દરેક વસ્તુ આ વિડીયોમાં જોવા મળવાની છે, એટલે વિડીયોને ખાસ એન્ડ સુધી જોજો મિત્રો, બરાબર. તો આટલી વસ્તુ અહીંયા ખાસ જોવાની થાય છે. હવે ખાસ આપણે અહીંયા જોઈએ કે એમએસયુ ની અંદર ઇન્ટેક જે છે 2025 નું ઇન્ટેક જે છે એ શું કહે છે, બરાબર. 2025 ના ઇન્ટેક પ્રમાણે આપણે વાત કરીએ તો અલગ અલગ બ્રાન્ચીસ ની અંદર
અલગ અલગ ઇન્ટેક જે છે તમને જોવા મળે છે. ટોટલ ઇન્ટેક જે છે એ અહીંયા 250 ઇન્ટેક છે. 250 સીટો અહીંયા આપવામાં આવી છે, જેની અંદરથી કેમિકલની 9 સીટો છે, સિવિલની જે છે 27 સીટો છે, CSE કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ જે છે તમારું એની 12 સીટો છે, ઇલેક્ટ્રિકલની 12 સીટો છે, બરાબર, ઇલેક્ટ્રોનિક્સની 11 સીટો છે, મિકેનિકલની 18 સીટો છે, બરાબર, મેટ્રોલોજીકલ અને મેટ્રોલોજી અને મટીરિયલ સાયન્સ માટે જે ડિપાર્ટમેન્ટ છે એની 12 સીટો છે, બરાબર. ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ની 21 સીટો છે. ટેક્સટાઇલ એન્જિનિયરિંગ છે, ટેક્સટાઇલ પ્રોસેસિંગ છે અને ટેક્સટાઇલ ટેકનોલોજી છે, બરાબર. ટેક્સટાઇલ માટેની 3 બ્રાન્ચીસ જે છે એની અંદર ટેક્સટાઇલ એન્જિનિયરિંગ 21 સીટો, ટેક્સટાઇલ પ્રોસેસિંગ 80 સીટો અને ટેક્સટાઇલ ટેકનોલોજી 19 સીટો જે છે એ જનરલી જોવા અહીંયા મળતી હોય છે દોસ્તો. આ વખતની સીટો જે છે એની થોડીક આસપાસમાં જ રેન્જ તમને જોવા મળવાની છે મિત્રો, રાઈટ. અને આ છે લાસ્ટમાં વોટર મેનેજમેન્ટ, બરોબર. જે લોકો જે સ્ટુડન્ટ એવું કહે છે કે ભાઈ સિવિલ ની અંદર કદાચ એડમિશન ના મળ્યું MS ની અંદર, તો તમે વોટર મેનેજમેન્ટ ની અંદર પણ એડમિશન લઈ શકતા હો છો, બરાબર. એની 29 સીટો જે છે એ જનરલી અહીંયા હોતી હોય છે દોસ્તો, રાઈટ. હવે અહીંયાથી આ સ્ટેટ કોટામાં પણ સેમ છે. અહીંયા ફિલ્ડ સીટો કેટલી છે તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ કેમિકલ છે તો 9 માંથી 9 ભરાઈ ગઈ છે, 27 માંથી 27 સીટો ભરાઈ ગઈ, 12 માંથી 12 સીટો, 12 માંથી 12 સીટો, 11 માંથી 11, 18 માંથી 18, 12 માંથી 12, આ બધી સીટો ભરાઈ ગઈ છે. અને ભરાઈ જાય એટલે વેકેન્ટ સીટ કેટલી થઈ જાય? 0 થઈ જાય, રાઈટ. વેકેન્ટ સીટ એટલે ખાલી સીટો જે છે એ કેટલી થઈ જાય બેટા? 0 થઈ જતી હોય છે. આપણે વાત કરીએ કે ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ની વાત કરીએ તો 21 સીટો હતી, એમાંથી ખાલી 2 સીટો ભરાઈ, તો 19 સીટો ખાલી રહી, રાઈટ. અહીંયાથી જે પ્રોસેસિંગ છે, ટેક્સટાઇલ પ્રોસેસિંગ છે, એની અંદર 80 સીટોમાંથી માત્ર 2 સીટો ભરાઈ, 78 સીટો ખાલી રહી, બરોબર. ટેક્સટાઇલ ટેકનોલોજીની વાત કરીએ તો 19 માંથી 19 સીટો ભરાઈ ગઈ. એટલે મોટાભાગની પબ્લિક ટેક્સટાઇલ વાળા 3 ડિપાર્ટમેન્ટમાંથી ટેક્સટાઇલ ટેકનોલોજીમાં ગયા, એટલે અહીંયા 0 વેકેન્ટ રહી. અને અહીંયા WM એટલે કે વોટર મેનેજમેન્ટની અંદર 29 માંથી 27 સીટો ભરાઈ અને 2 સીટો જે છે એ ખાલી રહી હતી દોસ્તો. આ જે છે સેકન્ડ રાઉન્ડનો ડેટા છે. આ જે છે એ 2025 ના સેકન્ડ રાઉન્ડનો ડેટા છે કે અહીંયા જે વેકેન્ટ સીટ ખાલી રહી જોવા મળે છે, બરોબર. હવે આ સીટો જે છે એ પ્રમાણે અહીંયા આપણે જોઈએ તો ટોટલ જે આપણને 250 સીટ જોવા મળી, એમાંથી 151 સીટો જે છે ફિલ થઈ, બરાબર. અને ખાસ ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટના કારણે 99 સીટો જે છે શું થઈ બેટા? વેકેન્ટ રહી હતી દોસ્તો, બરાબર. આપણે જોઈએ છીએ કે અલગ અલગ વસ્તુઓ આપણને કટ ઓફ પ્રમાણે જોવા મળશે. તો હવે તમારું કટ ઓફ કેટલું છે એના પર ડિપેન્ડ કરશે, બરોબર. તમારું કટ ઓફ કેટલું છે એના પરથી તમે ડિપેન્ડ કરી શકશો, તમે એ વસ્તુનું રિઝલ્ટ લઈ શકશો કે તમને એડમિશન મળશે MS માં કે નહીં મળે, રાઈટ. તો હવે તમારું કટ ઓફ કેટલું છે, તમારો રેન્ક કેટલો છે, બરોબર. તમારો જે મેરિટ રેન્ક છે બેટા એ કેટલો છે એને હવે પકડીને ઉભારો, રાઈટ. હવે એના પરથી ખબર પડશે કે જો અહીંયા જેટલા પણ રેન્ક આપ્યા છે એનાથી તમારો રેન્ક ઓછો છે તો એ કોલેજમાં આપણે MSU માં એ બ્રાન્ચમાં તમને એ કેટેગરીમાં હો તો તમને મળશે. ફોર એક્ઝામ્પલ સમજાવી દઈએ, ચલો. પહેલા આપણે વાત કરીએ TFWS ની, બરાબર. TFWS કોઈ પણ કેટેગરી જોઈને નથી આપતું, એ ડાયરેક્ટ તમારા રેન્ક ઉપર જ મળતું હોય છે. તો CSE ની અંદર કોમ્પ્યુટર સાયન્સ ની અંદર જો 48 કરતા ઓછો રેન્ક છે તમારું, બરોબર. આ વખત તો કદાચ વધારે જશે CSE ની અંદર, IT ની અંદર, કોમ્પ્યુટર ની અંદર તો બહુ બધા તમારા સ્ટાર્ટિંગ. દેખો આ વખત કોમ્પ્યુટર IT વાળાને પ્રોબ્લેમ શું છે ખબર? કે તમારા જે ટોપ વાળા જે સ્ટુડન્ટ છે ને, DDCET ના જે મેરિટ રેન્ક પ્રમાણે જે ટોપ વાળા સ્ટુડન્ટ છે એ જનરલી બધા કોમ્પ્યુટર IT વાળા છે. આ વસ્તુ અમે એનાલિસિસ કરી છે, બરાબર. લગભગ 1 કે 2 છે એ મિકેનિકલ વાળા છે, બાકી તો બધા શું છે? કોમ્પ્યુટર IT વાળા છે. મતલબ કોમ્પ્યુટર IT વાળાનું આ વખત જે જવાનું છે કટ ઓફ જે છે એ અહીંયા ફરક પડતો જોવા મળવાનો છે મિત્રો, રાઈટ. કેમિકલ ની અંદર કોઈ પણ વેકેન્ટ TFW સીટ નથી. મિકેનિકલ ની અંદર 122 અટક્યું હતું, રાઈટ. તો તમારા 122 કરતા ઓછો રેન્ક છે તો તમને વિચારી શકો કે MSU ની અંદર મિકેનિકલમાં તમને TFWS મળશે. ઇલેક્ટ્રિકલમાં હતું જ નહીં, ઇલેક્ટ્રોનિક્સમાં નતું, સિવિલ ની અંદર 822 અટક્યું, રાઈટ. તો 822 કરતા ઓછો રેન્ક છે તમારો તો તમે સમજી શકો કે તમને સિવિલ ની અંદર MSU માં TFWS મળવાની પાત્ર છો દોસ્તો, બરાબર. અને ટેક્સટાઇલ પ્રોસેસિંગમાં તમને અહીંયા જોવા મળે છે. બાકી કોસ્સામાં તમને TFW વાળી સીટ જોવા મળતી નથી દોસ્તો. તમે જો ઓપનમાં છો, ઓપન કેટેગરીમાં છો અને તમારે CSE માં જોઈએ છે તો તમારો રેન્ક જે છે 89, પણ હું અહીંયા કહું છું 80 કરતા ઓછો હોવો જોઈએ, બરાબર. CSE માટે તો હું ખાસ કહું છું કે 80 કરતા કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ, બરાબર. 80 કરતા ઓછો રેન્ક હશે તમારો તો અહીંયા તમારા ચાન્સીસ ખરા કે તમે MSU માં લાગી શકો, બરાબર. કેમિકલમાં 502 થી જો ઓછો રેન્ક છે તો તમે કહી શકશો કે લાગી શકાય. મિકેનિકલની અંદર 639 કરતા ઓછો રેન્ક છે તો લાગવાના ચાન્સીસ હોતા હોય. ઇલેક્ટ્રિકલમાં 1399,
રાઈટ. ઇલેક્ટ્રોનિક્સમાં 1406, સિવિલની અંદર 2280. આ અલગ અલગ રેન્ક થી ઓછા રેન્ક જો તમારા છે તો તમને જે તે બ્રાન્ચની અંદર એડમિશન મળવા પાત્ર છે જો તમે ઓપનમાં છો. હવે તમે ઓપનમાં છો, તમારી પાસે EWS નું સર્ટિફિકેટ છે, બરોબર. જો તમારી પાસે EWS નું સર્ટિફિકેટ છે તો તમને થોડી ઘણી છૂટછાટ રેન્કમાં, કટ ઓફમાં મળશે. ફીઝમાં કોઈ પણ પ્રકારની EWS ના કારણે સહાયતા મળતી નથી દોસ્તો, રાઈટ. એટલે સ્ટુડન્ટ એવું પૂછતા હોય કે EWS અને TFWS, તો આ બંને વસ્તુ અલગ છે. EWS તમારી કેટેગરી છે અને TFWS તમારી વન કાઇન્ડ ઓફ સ્કોલરશિપ તમે કહી શકો છો, બરોબર, કે તમને ફીઝ ના લે, બરાબર. EWS ની અંદર અહીંયા જો ઓપન જો છો તમે 89 તમારું કટ ઓફ થયું, પણ જો તમારી પાસે EWS નું સર્ટિફિકેટ છે તો તમે 102 સુધીનું કટ ઓફ સુધી જઈ શકો, બરોબર. 102 કટ ઓફ સુધી ગયું હતું, મતલબ આટલો ફરક રહેતો હોય છે, બહુ જાજો ફરક થતો નથી અમુક બ્રાન્ચ માટે. બાકી અમુક બ્રાન્ચ માટે જો અહીંયા 500 નો ફરક પડી જાય, બરાબર. તો આ વસ્તુ ફરક પડશે જો તમે EWS નું સર્ટિફિકેટ છે અથવા તો નથી એના ઉપર, રાઈટ. તો અહીંયા તમે જોશો કે અમુક સીટો જે છે વેકેન્ટ રહી હતી અમુક બ્રાન્ચમાં. અમુક સીટો બહુ બધી વેકેન્ટ સીટો અહીંયા જે અમુક બ્રાન્ચ માટે, સ્પેસિફિક બ્રાન્ચ જે છે ટેક્સટાઇલ છે, મેટ્રોલોજી છે, બરોબર, એના માટે જે છે ખાલી સીટો રહી હતી. SEBC એટલે કે આપણું OBC, બરાબર. જે સ્ટુડન્ટ્સ OBC માં છે, હવે OBC વાળા જોડે નોન ક્રિમિનલ નો દાખલો હોવો જોઈએ, NCL જેને કહેતા હોય છે, રાઈટ. તો NCL OBC વાળા જોડે હોવું જોઈએ, રાઈટ. SEBC ની અંદર 222 થી ઓછો રેન્ક છે તમારો તો તમને CSE માં લાગવાના ચાન્સીસ છે. અહીંયા 222 કે છે, હું તમને કહું છું 200 થી ઓછો રેન્ક હોવો જોઈએ, બરાબર. 200 થી ઓછો રેન્ક છે તો તમને મળવાના ચાન્સીસ અહીંયા મળતા હોય છે દોસ્તો, રાઈટ. અહીંયા 1621 થી ઓછો છે તો તમને કેમિકલમાં મળે છે, 1664 થી ઓછો છે તો મિકેનિકલની અંદર, 2366 છે ઓછો છે તો ઇલેક્ટ્રિકલની અંદર. એ રીતે અલગ અલગ બ્રાન્ચ પ્રમાણે, અલગ અલગ કેટેગરી પ્રમાણે તમને કયો રેન્ક છે એનાથી ઓછો રેન્ક છે તમારો તો તમને અહીંયા મળવાના ચાન્સીસ રહેતા હોય છે મિત્રો, રાઈટ. તો આ વસ્તુ ખાસ SC અને ST માટે પણ જોઈ લેજો. અમુક બ્રાન્ચની અંદર તમે જોશો, બરોબર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે SC માટે અને ઇલેક્ટ્રોનિક છે તો એ શું થઈ રહ્યું, વેકેન્ટ રહી હતી, બરાબર. વેકેન્ટ રહે તો ગવર્મેન્ટમાં એવું કોઈ ના હોય, બરોબર. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજીસની અંદર જો સીટ વેકેન્ટ પણ રહે છે તો પણ તમને MQ એટલે કે મેનેજમેન્ટ કોટામાં તો નહીં જ આપે, બરાબર. તમે એમ કહેશો કે સાહેબ એક ચક્કર ચલાવો ને, એ ચક્કર અહીંયા ગવર્મેન્ટ કોલેજમાં ચાલશે નહીં. તો ખાસ આ વસ્તુ લખી રાખજો બેટા, જો સીટો ખાલી રહેશે તો ખાલી રહેવા દેશે પણ તમને MQ માં તો નહીં જ આપે, બરાબર, ગવર્મેન્ટમાં. તો આટલી વસ્તુનો ખાસ ખ્યાલ હોવો જોઈએ. થોડી વાત કરી લઈએ આપણે પ્લેસમેન્ટ વિશેની. તો MSU ની અંદર જે પ્લેસમેન્ટ જે છે એમના ઓફિશિયલ ડેટા પ્રમાણે આપણે જોઈએ તો 2024, 23, 22 અને 21 નો ડેટા પ્રમાણે જે ટોટલ સ્ટુડન્ટ્સ હતા, બરોબર, 2024 માં 648 સ્ટુડન્ટ્સ હતા. એમાંથી પ્લેસ્ડ સ્ટુડન્ટ જે છે 418 સ્ટુડન્ટ્સને શું મળી ગયું, પ્લેસમેન્ટ મળી ગયું હતું. અને એવરેજ જે મીડિયમ આપણે સેલેરીની વાત કરીએ તો 5.08 LPA જેટલું હતું. તો 2023 ની વાત કરીએ તો 657 સ્ટુડન્ટ્સ બેઠા હતા, એમાંથી 490 સ્ટુડન્ટ્સને પ્લેસમેન્ટ મળી ગયું હતું સરસ રીતે 5.5 LPA સાથે. 2022 નો ડેટા દેખીએ. એક વસ્તુ અહીંયા નોટિસ કરો દોસ્તો, ધીરે વસ્તુ શું થાય છે, પ્લેસમેન્ટની જે સેલેરી છે એ પણ ઇન્ક્રીઝ થતી હોય છે. અહીંયા થોડોક ફરક પડ્યો છે, પણ આગળ જતા પણ એ ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ અહીંયા બતાવતા હોય છે દોસ્તો. તો જો પ્લેસમેન્ટ માટે MSU ની અંદર જતા હોય તો જઈ શકો છો. હું એક બીજી વસ્તુ થોડી ક્લિયર કરી દઉં તમારા લોકો માટે કે MSU નો જો ઓબ્વિયસલી યુનિવર્સિટી અલગ છે એટલે સિલેબસ આખો અલગ હશે, બરોબર. GTU ની અંદર આવતું નથી MSU, તો GTU નો સિલેબસ જે છે એ અલગ હશે. MSU નો સિલેબસ જે હશે એ આખો ટોટલી ડિફરન્ટ હશે. ત્યાંનું એટમોસ્ફિયર જે છે, ત્યાંના જે સ્ટુડન્ટ્સ છે, ત્યાંના જે ફેકલ્ટીઝ છે, આ દરેક વસ્તુ જાણવા માટે તમારે ખરેખર MSU ની અંદર વિઝિટ કરવી જોઈએ, અથવા તો MSU ની અંદર ભણતા જે સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સનો ખાસ કોન્ટેક્ટ કરવો જોઈએ દોસ્તો, બરાબર. કેમ કે થોડું એન્વાયરમેન્ટ જે છે એ અલગ રહેતું હોય છે. નો ડાઉટ સરસ મજાનું સ્ટ્રીક એન્વાયરમેન્ટ હોય છે, સારી રીતે ભણી પણ શકો છો તમે લોકો, બરાબર. દરેક વસ્તુનું એનાલિસિસ કર્યા પછી જ, અને ખાસ કોઈ પણ કોલેજની વાત હોય, MSU હોય અથવા કોઈ પણ કોલેજની વાત હોય તો એ કોલેજની અંદર એડમિશન લેતા પહેલા એ કોલેજની વિઝિટ કરી અને એના અંદર ભણતા જે સ્ટુડન્ટ્સ છે એમાંથી 10 સ્ટુડન્ટને તો પૂછી જ લો, બરાબર. જો તમે 10 સ્ટુડન્ટ્સને પૂછી લેશો તો તમને ઓનેસ્ટ રિવ્યુ જે છે, એવરેજ રિવ્યુ તમને મળી જતું હોય છે અહીંયા, રાઈટ. તો ઉતાવળ કોઈ પણ કરવી નહીં. ખાસ એડમિશનની અંદર એક પ્રોસેસ જે છે એને કમ્પ્લીટલી જાણીને જ ફોર્મ ભરવું, દરેક સિલેક્શન કરવું. એક વખત તમારી થયેલી નાની ભૂલ આવતા 3 વર્ષ માટે તમારા માટે નુકસાન સજા બની શકતી હોય છે મિત્ર. એટલે એક વસ્તુ પ્રોસેસ જે છે જાણી લેવી
અને જાણવા માટે આપણે પ્રિયસર વિદ્યાપીઠ ચેનલ ઉપર જ યુટ્યુબમાં ફ્રીમાં દરેકે દરેક સ્ટેપ્સ તમને સમજાવવાના છીએ. તો નવા છો ચેનલ પર તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો અને કોલેજનું એનાલિસિસ ચાલુ કરી દેજો દોસ્તો. મળીએ છીએ નેક્સ્ટ કોઈ કોલેજ સાથે. ખાસ કોમેન્ટની અંદર લખો બેટા કે તમારે હવે નેક્સ્ટ કઈ કોલેજ વિશે જાણવું છે, કઈ કોલેજનું પ્લેસમેન્ટ ડેટા, કઈ કોલેજનું કટ ઓફ જે છે એ તમારે ડિટેલની અંદર જાણવું છે. આ વસ્તુને ખાસ કોમેન્ટની અંદર લખી દેજો. મળીએ દોસ્તો નેક્સ્ટ કોલેજ સાથે. તબ તક પડતે રહીએ, આગળ વધતા રહો. ટેક કેર, બાય બાય, રાધે રાધે. રાધે રાધે ડિયર. કોમેન્ટમાં લખી દો રાધે રાધે.